કક્ષાના 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગાંધીધામના રમતગમત સંકુલ ખાતે ગુજરાતના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના વરદ હસ્તે થનારી છે। આજ રોજ પ્રોટોકોલ સમય અનુસાર સવારે 9 કલાકે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની દેખરેખમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ રિહર્સલ દરમિયાન કલેક્ટર શ્રી અમિત અરોરાને ધ્વજ વંદન કરીને તિરંગાની સલામી આપી હતી। પોલીસ અને હોમગાર્ડની પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરશ્રીએ વિવિધ સંકુલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા। કલેક્ટર શ્રી અમિત અરોરાએ સરકારશ્રીના નિયમ પ્રોટોકોલ અનુસાર જિલ્લા કક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ગાંધીધામ ખાતે સ્વાતંત્ર્ય પર્વના મિનિટ ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરશ્રીએ નિહાળ્યો હતો। નાગરિકો ગાંધીધામ ખાતે આયોજિત જિલ્લા કક્ષાની ઉજવણી સહભાગી બને તેવો અનુરોધ જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે। આ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના રિહર્સલ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ, તાલીમી સનદી અધિકારી શ્રી ઈ સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઇજનેર શ્રી વીએન વાઘેલા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર તેમજ ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામભાઈ પંડ્યા, મામલતદાર શ્રી રાહુલ ખાંભલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર ફુલમાલી, પીજીવીસીએલ અંજાર વર્તુળના મુખ્ય અધિક્ષક ઇજનેર શ્રી એએસ ચૌધરી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડોક્ટર કશ્યપ પૂજ તેમજ વિદ્યુત વિભાગના ઇજનેર શ્રી જયકરણ ગઢવી, ચીફ ઓફિસર શ્રી સંજય રામાનુંજ, પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ભૂમિત વાઢેર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી રાજકોર અને મુકેશ ચૌધરી સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।